નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદની ઘીકાટા કોર્ટમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। રૂમ નંબર 2 ની બહાર વકીલ અને અસીલ બાજ્યા હતા। 15મી એપ્રિલના રોજ મારામારીની ઘટના બની હતી। કેસ લેવા બાબતે બંને વચ્ચે બબાલ થઈ હતી અને હવે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રૂમ નંબર 2 ની બહાર વકીલ અને અસીલ બાજ્યા હતા। 15મી એપ્રિલની રોજની ઘટનાનો વિડીયો હવે સામે આવી રહ્યો છે, જેમાં કેસ લેવા બાબતે બંને વચ્ચે બબાલ થઈ હતી। વિગતો મેળવીશું સંવાદદાતા અર્પિત પાસેથી। અર્પિત, અમદાવાદની ઘીકાટા કોર્ટમાં મારામારીનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે, શું અપડેટ છે? આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે વ્યક્તિ એકબીજા પર હુમલો કરતા હોય એ પ્રકારનો આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જે વ્યક્તિ છે એ વકીલ હોવાની હકીકત સામે આવી છે। પ્રાથમિક માહિતી મળી છે અને જે સામેવાળાને મારી રહ્યો છે એને એ કારણથી મારતો હોવાની ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયામાં કે જે ભૂખ બનનાર છે એ ભૂખ બનનાર વકીલને અસીલો એટલે કે કામકાજ માટે લોકો લાવી દેતો ન હતો। એટલે એવું કહેવામાં આવ્યું કે કેમ અસીલ નથી લાવતો, એ પ્રકારની વાતને લઈને એ પ્રકારની અદાવત રાખી અને વ્યક્તિને મારવામાં આવ્યો હતો। આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, કેમ કે ગંભીર પ્રકારની બાબત કહી શકાય જ્યારે કોર્ટમાં આ પ્રકારની ઘટના બનતી હોય અને કોર્ટમાં વિડીયોગ્રાફી કરવાની પણ મનાઈ હોય છે। એવામાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વકીલ દ્વારા એક સામાન્ય વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે અને ચર્ચા ચાલી રહી છે અને દાવો કરવામાં આવ્યો છે આ સોશિયલ મીડિયા પર કે અસીલ લાવવામાં મદદ ન કરતો હતો વકીલને, જેના કારણે એને મારવામાં આવ્યો। જી અર્પિત, આભાર જાણકારી માટે।